હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે એલએલબીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આજના વિડીયોમાં આપણે તમારી યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એટલે કે લેબર એન્ડ ઇન્ડસ્ટ્રી લોના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. જો ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમે તો અંતમાં એક લાઇક કરવાનું તો ન જ ભૂલતા. તો હવે આજના આપણે લેબર ઓર ઇન્ડસ્ટ્રી લોના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. તેમાં તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવા 15 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની પહેલાં ચર્ચા કરીએ. ત્યારબાદ શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તેમાં મોસ્ટ આઈએમપી પહેલો ક્વેશ્ચન જે તમને લેબર એન્ડ ઇન્ડસ્ટ્રી લોમાં પૂછાઈ શકે જે છે ઔદ્યોગિક વિભાગ ધારો 1947 હેઠળ ઉદ્યોગ, હડતાલ, કામદાર, ઔદ્યોગિક તકરાર અને તાળાબંધીના ખ્યાલને અદાલતી ચુકાદાના આધારે સમજાવી વિગતવાર ચર્ચા કરો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે ગુજરાત મુંબઈ ઔદ્યોગિક સંબંધ ધારો 1946 હેઠળ સામૂહિક સોદાબાજીનો ખ્યાલ વિગતે કેસ લો સહિત સમજાવો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે મજૂર સંઘના ધારા 1926 હેઠળ મજૂર સંઘોની નોંધણી પ્રક્રિયા તથા નોંધાયેલા મજૂર સંઘોની હકો અને જવાબદારીઓ કેસ લો સહિત વિગતે સમજાવો. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે ઔદ્યોગિક રોજગાર સ્થાપિત હુકમો 1946 હેઠળ ખાતાકીય તપાસની કાર્યવાહીના તબક્કાઓ કેટલા છે અને કયા કયા કેસ લો સહિત વિગતે સમજાવો. ત્યારબાદ 5 નંબરનો ક્વેશ્ચન છે ગુજરાત મુંબઈ ઔદ્યોગિક સંબંધ ધારો 1946 હેઠળ જે મજૂર અદાલતો અને ઔદ્યોગિક અદાલતો છે આ બંનેની જોગવાઈઓને કેસ લો સહિત વિગતે સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે 1947ના ઔદ્યોગિક તકરાર કાયદા હેઠળ લોફ અને છતણી અંગેના પ્રબંધોને ઉદાહરણ કેસ લો સહિત સમજાવો. ત્યારબાદ 7 નંબરનો ક્વેશ્ચન છે કારખાના ધારો 1948 હેઠળ તંદુરસ્તી સંબંધિત જે જોગવાઈ છે તેને વિસ્તૃત નોંધ લખો. 8 નંબરનો ક્વેશ્ચન છે જે તમને ઇન્ડસ્ટ્રી લો અને લેબર લો માંથી પૂછાઈ શકે છે જે છે ઔદ્યોગિક તકરાર ધારો 1947 હેઠળ ઔદ્યોગિક તકરારનો ખ્યાલ આપી તેના આવશ્યક તત્વો સંબંધિત કેસોની વિગતવાર ચર્ચા કરો. 9 નંબરનો ક્વેશ્ચન છે કર્મચારી વળતર ધારો 2023 હેઠળ માલિકોને મળતા બચાવના ઉપાયોની વિગતવાર ચર્ચા કરો. 10 નંબરનો ક્વેશ્ચન છે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ હડતાલ એટલે કે સ્ટ્રાઇક અને લોકઆઉટ સંબંધિત જોગવાઈઓની વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે તમને 15 માર્કના લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણે આ તમારા લેબર એન્ડ ઇન્ડસ્ટ્રી લોના શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ જે તમને પૂછાઈ શકે છે. જેમાં પહેલો શોર્ટ ક્વેશ્ચન જે પૂછાઈ શકે એવો છે કે ઔદ્યોગિક વિવાદ ધારો 1947 હેઠળ વિવિધ સત્તામંડળની ચર્ચા કરો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે ઔદ્યોગિક તકરાર ધારો 1947ના હેતુઓ અને ઉદ્દેશ્ય સમજાવો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે ઔદ્યોગિક રોજગાર સ્થાપિત હુકમો 1946 હેઠળ સ્થાપિત હુકમો અને નમૂનાઓની સ્થાપિત હુકમો સમજાવો. 4 નંબરનો ક્વેશ્ચન છે ગુજરાત મુંબઈ ઔદ્યોગિક સંબંધિત ધારો 1946 હેઠળ ફેરફારની નોટિસ સમજાવો. ત્યારબાદ 5 નંબરનો ક્વેશ્ચન છે વર્કર્સ કમિટી એટલે કે વર્કર્સ કમિટી અને તેની રચના અને કાર્યો સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે મિનિમમ વેજીસ એક્ટ 1948 હેઠળ ઓવર ટાઈમ વેતન વિશે વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે લેબર એન્ડ ઇન્ડસ્ટ્રી લોમાંથી તમને આપણે જે સજેસ્ટ કર્યા છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આની તમે તૈયારી કરશો તો તમારી આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આવા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને કાયદાકીય એલએલબીની માહિતી મેળવવા માટે અમારી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી વિડીયોને શેર કરો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.